અમદાવાદના સુભાષ બ્રિજની કામગીરી ફરીથી શરૂ થશે। બ્રિજની કામગીરી માટે બે કંપનીએ રસ દાખવ્યો હતો। એક કંપની ડિસ્ક્વોલિફાઈ થતા બીજી કંપનીને હવે કામ સોંપાશે। 232.80 કરોડની બેઝ પ્રાઇસ ટેન્ડરમાં મૂકવામાં આવી હતી। આગામી દિવસોમાં કામ મંજૂર કરી વર્ક ઓર્ડર અપાશે। વર્ક ઓર્ડર બાદ સુભાષ બ્રિજની કામગીરી શરૂ કરાશે। જર્જરિત થતા સુભાષ બ્રિજ વચ્ચેથી બેસી ગયો હતો અને હવે તેની કામગીરી શરૂ થશે। વચ્ચેથી બેસી જતા અને તિરાડ પડતા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો। આજ અંગે વિગતો મેળવીશું સંવાદદાતા રીમા દોશી પાસેથી। રીમા, સુભાષ બ્રિજ વચમાંથી બેસી ગયો હતો, જો કે હવે એ અંગે કામગીરી શરૂ કરવામાં આવશે। એક કંપની ડિસ્ક્વોલિફાઈ થતા બીજી કંપનીને કામ સોંપાયું છે। जी ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદીઓ માટે આ રાહતના સમાચાર કહી શકાશે, કારણ કે સુભાષ બ્રિજને લઈને જ્યારે પહેલું ટેન્ડર પડ્યું હતું ત્યારે તેમાં એક જ કંપનીએ રસ દાખવ્યો હતો કે જેથી તેને રીટેન્ડર કરવાની ફરજ પડી હતી। પરંતુ હવે જ્યારે આ બીજી વખતનું ટેન્ડર ખુલ્યું છે જેની અંદર બે કંપનીઓએ રસ દાખવ્યો છે અને ખૂબ જ મહત્વની વાત, કોર્પોરેશન દ્વારા 232.80 કરોડની બેઝ પ્રાઇસ મૂકવામાં આવી હતી, જેની સામે 1% વધારો એટલે 236 કરોડની કિંમત છે તે આ કંપની દ્વારા મૂકવામાં આવી છે અને તે કામ છે તે આગામી સ્ટેન્ડિંગ કમિટીની અંદર લાવીને મંજૂર કરવામાં આવશે। કારણ કે આ જે સ્ટેન્ડિંગ કમિટી મળશે તે આ સમગ્ર ટર્મની અંતિમ સ્ટેન્ડિંગ કમિટી હશે। ફરી જ્યારે ચૂંટણી થશે ત્યારબાદ આ નવા જે કામો છે તેને મંજૂરી મળતી હોય છે, પરંતુ તેવું ન થાય તે માટે આવનારી સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ બ્રિજનું કામ મૂકીને તેને મંજૂરી આપીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવશે કે જેથી અમદાવાદીઓને એટલો સમય છે જે રાહ ન જોવી પડે। અમદાવાદીઓને તાત્કાલિક ધોરણે આ પુલના રિપેરિંગની કામગીરી છે તે શરૂ થઈ શકે, કારણ કે માથે ચોમાસું છે। જો ચૂંટણી પછીની રાહ જોવા જાય તો ખૂબ મોડું થાય અને અમદાવાદીઓની સમસ્યા વધી શકે, તેવું નહીં થતા હવે ક્યાંક અમદાવાદીઓ માટે આ સારી વાત કહી શકાય કે આવનારી સ્ટેન્ડિંગ કમિટીની અંદર કામ લાવીને આ બ્રિજનું કામ છે તેને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ વર્ક ઓર્ડર આપીને આ બ્રિજનું કામ છે તે ફરી શરૂ થઈ જશે। એટલે ખાસ ફરીથી હું આ બ્રિજની ડિઝાઇન છે તે સમજાવવા માંગીશ કે બ્રિજનો જે પિલર્સ છે તે તેમના તેમ રહેશે, પરંતુ તેની ઉપરનો જે પોર્શન છે તેને તોડીને રિનોવેટ કરવાનું કામ છે તે વર્ક ઓર્ડર આપ્યાના 9 મહિનાની અંદર આ કંપની છે તેને કરવાનો રહેશે અને ત્યારબાદ તેના બંને તરફ સપોર્ટમાં એક નવો બ્રિજ છે તે બનાવવામાં આવશે કે જેથી આ જે પિલર્સ છે તેને સ્ટ્રેન્થેન કરી શકાય, તેની મજબૂતી છે તે વધારી શકાય। એટલે હાલનો જે બ્રિજ છે તે વર્ક ઓર્ડર આપ્યા બાદ 9 મહિનાની અંદર શરૂ થઈ જશે અને તેની સાઈડના જે બ્રિજો છે તેના માટે 2.5 વર્ષ જેટલો સમય છે તે ટેન્ડરની અંદર અમદાવાદ મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। એટલે અમદાવાદીઓને આ બ્રિજ છે તે આવનારા 1 વર્ષની અંદર શરૂ થઈ જાય તે કહેવું ખોટું નથી। જી રીમા, આભાર જાણકારી માટે।